રાતે 2 વાગે વરસાદ જોવો ભાઈ તો કેટલું આવે, પાણી જોવો ખાલી નીચે અને ધોધ મીંડા છે પડવા યાર તારા ઉપરથી નીચે કમ્પ્લીટ. બાકી આખા રોડમાં પાણી પાણી થઈ ગયું છે. વીજળી રે ત્યારે વીજળી ને ચમકારા ને બધું હાલે. જોરદાર વરસાદ આવે ભાઈ. 1 કલાક થઈ ગઈ કન્ટિન્યુ એક ધારો વરસાદ આવે. હા છે ચોમાસાની સિઝનનો પહેલો વરસાદ ભાઈ આવો એક ધારો આવ્યો હોય ધબી આજે રાતે 2 થી 3 ગાળામાં આવેલો છે આ વરસાદ. 1 કલાક થઈ ગઈ કન્ટિન્યુ, હજી વરસાદ બંધ નથી થયો અને વીજળીની કડાકા ભડાકા સાથે વરસાદ આવે. પાણી જોવો તમે ખાલી નીચે કેટલું પાણી હેલું જાય છે નહીં. એટલે ફૂલ જોશમાં આવે વરસાદ, દબા જવી પડે. જો ગાઈ જો ચાલો ગાઈ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સવારમાં આજે વરસાદ જો કે યાર અહીંથી 2 વાગ્યાનો આવી ગયો છે. 1 વાગ્યા પછીથી ચાલુ થઈ ગયો તો કન્ટિન્યુ વરસાદ. અને ભાઈ ફૂલે ફૂલ બાકાજીથી પડી ગઈ છે વરસાદની. સુરતમાં અંદર ફૂલે ફૂલ જોશમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. તમે જુઓ છોકરાને બધા સ્કૂલે જાય છે ને વરસાદની ભાઈ કાંઈ બાકી નહીં એટલો વરસાદ આવે છે ને. હજી તો અંધારું છે ને, વરસાદ આવવાનું જ અંધારું છે. 1 ધારો આવે ફૂલે ફૂલ મજા આવી જવાની છે જોશમાં. સુરતની અંદર આજે ભજીયા બીજી કંઈ વાત જ નહીં. માર્કેટમાં જે મરસું નહીં રહેવાતી બાજુ આગળ માર્કેટમાં જાહે ને સારા બાજુ ભજીયા તો અત્યારે અહીંયા બધાય અંધારું છે. હજી તો ફૂલે ફૂલ ઘોર અંધારું છે. એટલે હજી વરસાદ આવવાનો જ છે આજે, કેમ કે હજી અત્યારે એટલું બધું ખુલ્લું કાંઈ દેખાતું નથી. ખુલ્લું પડી ગયું ને એવું. એટલે ભાઈ ફૂલે ફૂલ ચોથમાં ફૂલે ફૂલ બાકાજીથી બોલવાની છે વરસાદની. અહીંયા સુધી અમારે પાણી બધી ભરાઈ જાય, ચોમાસામાં પાણી આવી જાય એવું છે. હવે આપણે અહીંથી આ 2 ખીલી દેખાય છે ત્યાંથી ઓલી બારીઓ સુધીની આપણે દોરી બાંધવાની છે. તો જોઈ કઈ રીતનું આયોજન કરવું, કેમ કે કપડાં તો સુકવવા જાય. કપડાં હવે ઓછા પહેરવાનું ચાલુ કરી દેવું જોઈએ. હલકા કપડાં હોય ને ટૂંકમાં કોટન ટાઈપ આવે ને લૂઝ એવા કપડાં પહેરવા જોઈએ. નકર સુકાશે નહીં કાંઈ બી હોય છે. એટલે શાંતિથી અને આવું નોર્મલ કપડાં હોય ને એવા કપડાં પહેરવાના એટલે ફૂંકાઈ જાય. નકર ફૂંકાય નહીં. આમાં ચાદે કેટલાકને ફૂંકવા આમ જોવા જઈએ આમાં કાંઈ એટલે કે તડકાનો જે અંજાણી નથી. આ બાજુ નથી, નકર એમ થાય કે આ બાજુ વરસાદ નથી તો આ બાજુ તડકો આવશે. અત્યારે કરવા થઈ ગયું છે બધા. છત્રી ને રેનકોટ આવી ગયા છે પાછા માર્કેટમાં. જો બધા રેનકોટ પહેરીને દઈ છે ફૂલે ફૂલ. નો છત્રીવાળા આવે બીજે બધા રેનકોટ પહેરી ગયો છે. મારે રેનકોટ પહેરીને જવાનું હોય હવે. એટલે આવું નવું રહેવાનું. શું થયું એનું હાલશે કે નહીં હાલે? માપે ખેંચજો એટલે શક્તિ. એમાં હું શું કહેતો હતો તમને ખબર? એમાં આપણી પાસે ફેવિકિક છે, તમે હવે અગાઉ એમાં નાખી દીધું. ટ્રાય મારી હોત હે આવ્યું હવા લઈ લે, નકર 1 ધારું આવ્યા કરે. હે જય હનુમાન દાદા, જય ભગવદ્ ગીતાજી. પાઠિંગ થઈ ગયો છે આપણે, વાંચન થઈ ગયું છે. જો ભાઈ વરસાદની પાછા છાંટા ચાલુ થઈ ગયા ધીમે ધીમે. મોબાઈલમાં ન દેખાય, આવી રીતે હોય ને તો ક્યાંક દેખાય અમારી આમ ખૂણે ખાસ ક્યાં એવું આયોજન છે. જો અહીં દેખાય વરસાદ છે ને. બાકી જોરદાર વાતાવરણ, ઠંડુ છે એકદમ મસ્ત. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આજ, કાંઈ ઘટે નહીં. એટલે એને વરસાદ આવવાનો જ છે અને હજી જોરદારમાં વરસાદ આવશે.
અને આવવો જ જોઈએ. હું તો કહું ગામડે નહીં હોય, ગામડે આપણે ફોન કરીને પૂછી લેવાનું. બાકી આમ જો કબૂતર મોજ માણે છે. અહીંયા તો છે જ ઓલા પણ તો બહુ તાજા બધા બેઠા બીજાની કરે. લાવો દોરી બાર બાંધવી છે ને? હા, આજે મારે 3.5 કલાકની વાર છે. દવા અહીંયા કેટલા બેઠા કબૂતર ઉડે છે મસ્ત અત્યારે બર્ડ્સ. અહીંયા કબૂતર છે એ બિચારા કેવા બેઠા હે બે શાંતિથી. વરસાદ આવે છે એટલે બે અહીંયા બેઠા હે. વરસાદના પલરે નહીં ને એટલે બીમાર હોય થોડા ઘણા એટલે પલરે નહીં. બાકી બધા જો હાજા નરવા હોય તો એ તમારે ધબાધબી બોલાવે. જો આ થોડાક બીમારી છે બિચારા બે એટલે શાંતિથી બેઠા અહીંયા. પાછો વરસાદ આવ્યો છે અત્યારે અત્યારમાં. જો પાછો વધ્યો છે વરસાદ. જો તમે થોડા ધડી બાયું હેરાન થઈ જાય ભાઈ એમાં વારી વારી. ગાડીવાળા પર કેટલો વાર ખમવું જો મીંડા બધા ભાગવા. ભાઈ ફૂલે ફૂલ જોરસમાં વરસાદ આવે છે. ફરી પાણી થઈ જાય પાછું. જેમ સુરત દાદા ઉગતા જાય છે ને એમ વરસાદ વધતો જાય. તમે જોવો જેમ સુરત દાદા ઉગે ને એમ વરસાદ વધે છે. એટલે ભાઈ ફૂલે ફૂલ બાકા જીક બોલવાની છે. મારે આજે રેનકોટ પહેરી જવાનું હોય. આપણે રેનકોટ કાઢી લીધો હોય કમ્પ્લીટ. જનતાનો રેનકોટ કાઢી લીધો. વરસાદ પડી રહ્યો તમે ખાલી એકવાર. હા એટલે અહીંયા તો દેખાય નહીં તમને. પાણી જોવાયેલું જાય શેરીમાંથી. કન્ટિન્યુ પાણી છે ભાઈ. આમ ધોધમાર વરસાદ આવે છે ભાઈ. સુરતની અંદર બીજો રાઉન્ડ છે ને બીજા રાઉન્ડમાં રેકોર્ડ તોડી નાખ્યો છે વરસાદે. રાત્રે 1 વાગે છાંટા ચાલુ થયા હતા. અત્યારે પાછા 1 વાગી ગયા છે. જોઈ લો તમે. 1:30 થવા આવ્યો હવે. 12:45 થઈ ગઈ, 12:43 થઈ ગઈ છે. વરસાદ અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. ખોટું નથી બોલતો. તમને અત્યારે હું બતાવું લાઈવ. જોઈ લો તમે વરસાદ. તો કન્ટિન્યુની માટે હજી 12 કલાક થઈ ગઈ છે. કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. ધીમો બચારે થોડીક વાર ધીમો થયો તો અત્યારે પાછો કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે. એટલે ભાઈ બધાને ખુશીનો માહોલ છે. અને ભજીયા આજે સાંજે બધાની ઘરે બનાવી જ નાખવાના છે. ફાઇનલ જ છે. માર્કેટમાં આગળ લેડીઝ 5 વાગે જો બપોર પછી વરસાદ રહી જાય તો માર્કેટમાં જાહે. નકર પછી સોસાયટીમાં એમાં ગમે ત્યાં આવશે વેચાવાવાળા, ત્યાંથી લઈ લે. બાકી આજે ભજીયા કરીને પાર કરવાના છે. બીજું કંઈ નહીં. ભજીયા ખાઈને પછી હોવાનું છે માણસોને બધાને. ફૂલે ફૂલ મોજ હાલે છે વરસાદને. એને આનંદ થઈ ગયો. ગરમીની રાહત મળી ગઈ છે બધાને. અને ખુશીના સમાચાર આવી ગયા બધાને. એને વરસાદ આવી ગયો. હવે આપણે 1 દિવસ 2 દિવસ 2 દિવસ 3 દિવસ વરસાદ ચાલુ જ રહે કન્ટિન્યુ 3 મહિના સુધી. તો ચાલો હવે આપણે જાય વરસાદની મોજ માણી. પાછો રેનકોટ પહેરીને ઘેરે જવું જોઈએ જમવા માટે. આપણે બોલીને એમાં ખોટું હોય જ નહીં. બુરામાં કે ઘટે જ નહીં. એમ જો લાઈવ તમને બતાવું. જો આવી ગયા મેથી, કોથમીર, આદુ, મરચાં. આજે રાતે ભજીયા બનાવવાના છે. ફાઇનલ જ છે ભાઈ. જોરમાં જો હજી વરસાદ એ ભાઈ અંધારો છે એવો એક ધારો. સતત હજી બંધ નથી થતો વરસાદ. આમાં શું કરવું માણસને, શું કરવું? નાના નાના છોકરા જો રમે પાણીમાં એને મોજ આવી જાય. વાહ કબૂતર વાહ. નજારો જ કંઈક અલગ છે ભાઈ. બધાય કબૂતર નાહી છે. તો ઓલા સોલાર ઉપર તો કેટલા બેઠા. એટલે હોલ ભાઈ બાકાજી બોલાવવાની જ છે ભજીયાની. બીજું કંઈ નહીં. સાંજે અત્યારે તો આપણે રોટલી શાકને ખાઈ લઈ. સાંજે વાત ભજીયાની. કહું છું આઈટમ આવી હોત ગઈ એમ. નવા તાર નાખ્યા છે ને તો જ આવડે આવ્યા. જો અહીંયા હવે શું કરવાનું છે કંઈ ખબર નથી પડતી.
નકર નવા તાર નાખ્યા છે હજી 2 દી 5 દી ત્યાં બદલાવ્યા નહીં કે પાછા આવ્યા છે લાઇટ વહી ગઈ છે એટલો વરસાદ પડ્યો ને ત્યાં લાઇટ વહી ગઈ લ્યો જો હવે જાતા લાગે લગભગ રિપેરિંગ કરી જીએબી ઓન ડ્યુટી પીજીવીસીએલ હવે વરસાદ રહી ગયો છે એકદમ ભાવ બંધ થઈ ગયો છે હવે જોઈએ કઈ રીતનું આયોજન છે આ તો વરસાદી વાતાવરણ છે અને તો એકદમ સાવ કોરું થઈ ગયું છે બધું ને વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે બહુ વરસાદ આવ્યો ભાઈ આગળ તાણા વીરો મળશે બધું બતાવવા ભાઈ અત્યારે અહીંયા છે વડાપાવ અને સાંજે છે ક્યારે ભજીયા હાલો મંડો ખેંચવા બીજું હું શેણાનો લોટ એ કરે સુરાભાઈ આવી ગયા છે વહેલા એટલે થોડુંક પ્રોગ્રામ કરી નાખ્યો છે વડાપાવનો ને દાબેલીનો ને બધે તો પાથરણ પાથરી દે એટલે કરી પછી ચાલુ ઘરે આવ્યો ને અત્યારે વાતાવરણ છે એક નંબર જો પવન એ મસ્ત આવે છે અને વાતાવરણ એક નંબર બધું એકદમ ક્લિયર થઈ ગયું છે ચોખ્ખું સાવ ક્લિયર ચેટ એટલે હવે હે ને મસ્ત સંધ્યા ખુલ્લી છે જો હું તમને બતાવું ને કા પછી અગાસી ઉપર જઈને બતાવું બહુ જોરદાર વ્યૂ આવે એક નંબર આઈટમ મસ્ત છે જો તને ભાઈ જોરદાર નેચરલ વાતાવરણ એકદમ બહુ મસ્ત છે વાતાવરણ ચાલો હું ઉપર જઈને ને પછી બતાવું તમને હું કેવું આયોજન છે ને એ બધું મસ્ત આપણે તો અહીંયા ઉપર જઈને બતાવું તમને વરસાદ આવી જાય ને એટલે પછી આવું વાતાવરણ થઈ જાય મસ્ત સંધ્યા સૂરજ દાદા આથમતા હોય ને એ બહુ મસ્ત દેખાય મસ્ત અત્યારે ઉઘાડા પૈકી અહીંયા ઉપર આવ્યો ને તો આ મસ્ત ઠંડુ વાતાવરણ છે અહીંયા જોરદાર પવન આવે આ બાજુથી હજી જો આ બાજુ વરસાદ હશે શીખલી મને એમાં હજી વાદળ આવા વાદળ દેખાય ને એટલે સમજી લેવાનું વરસાદ હોય આગળ બહુ ઊંડોથી વરસાદ આવે છે એટલે રાતે પાછો વરસાદ આવશે એવું આપણું કેવું છે માનવું તો આવો જ જોઈએ રાતે વરસાદ ફાઇનલ જ છે એ એટલે હોલ ભાગે જવા છે ને નજારો એક નંબર અમારે છોકરા સાયકલો હાકે છે અત્યારે આ ગરમીના એટલા છોકરા છે અહીંયા ફૂલ જોર્સમાં સાયકલો હાકે છે ગરમી છે ને એટલે આ બધે ગરમીના આટા મારે કેટલા જણા તો હાલવા વૈયા ગયા બહાર કેટલા જણા અહીંયા અંદર બેઠા એટલે આવું બધું છે તો ડબલ સવારી હાકે ગરમી છે ને એટલે
થાકી જાય ને પછી ફેરવી નાખી, ઓલો મોર બેસી જાય, ઓલો આગળ બેસી જાય, આવું હેલા કરે. આ બેનને કોઈક મહેમાન આવ્યા કે ત્રીજી શેરીમાં જવા દે, ત્રીજી શેરીમાં પાછો અત્યારે વરસાદ આવે એવું લાગે છે. તારો શું કહેવાનું છે ભાઈ? અહીં છે ને? હે હા છે તું જા, કારણ કે આ બાજુ છે જ એવું હજી. એને હુવાનો ટાઈમ થઈ ગયો. હે એવા કરી ફુવાને કરી અને પછી આપણે સુઈ જવું. તો આપણા બ્લોગને એન્ડ કરી દઈએ હવે. તો મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી રહેશે. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે પાછો વરસાદ આવશે તો બતાવવામાં આવશે. લાઇક શેર અને ફોલો કરવાનું ખાસ ભૂલાય નહીં. બાય બાય.